हेलो विद्यार्थी मित्रों, चैप्टर 7 कंटिन्यू करीशुं। एक नवो क्वेश्चन है। स्थिर अक्ष ने अनुलक्षीने चाक गतिना किस्सामां कोणीय वेगमाननुं सूत्र मेळवो अने कोणीय वेगमान परथी टॉर्कनुं सूत्र मेळवो। तो मित्रों, धारो के एन कणोनी बनेली कोई दृढ़ वस्तु होय तो ए दृढ़ वस्तुનું કુલ કોણીય વેગમાન એ એના પ્રત્યેક કણોના કોણીય વેગમાનોના સદિશ સરવાળા જેટલું થાય। તો એ કુલ કોણીય વેગમાનને આપણે કેપિટલ એલ કહી દઈએ। તો એક કણ માટે કોણીય વેગમાન આર ક્રોસ પી કરતા હતા। તો કુલ કોણીય વેગમાન એટલે L1 પ્લસ L2 પ્લસ અપ ટુ Ln, એટલે કે R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2 प्लस अप टू Rn क्रॉस Pn। टूंक में लखवू हो तो सिग्मा आई इज रनिंग फ्रॉम 1 टू n Ri क्रॉस Pi, એટલે કે પ્રત્યેક કણોના કોણીય વેગમાનોનો સદિશ સરવાળો। હવે P बराबर mv હોય રેખીય વેગમાન, તો mi vi લખીએ, અને v बराबर r ओमेगा હોય એટલે આ Ri ओमेगा લખી દીધું। मित्रों, ओमेगाનું मूल्य दरेक कण माटे एक समान ज होय એટલે ओमेगा आई नहीं लखवानुं। थीटा, ओमेगा अने आल्फा ए त्रण चाक गतिनी लाक्षणिकताओ छे, तो ए दरेक कण माटे एक समान ज होय छे। हवे आ आर क्रॉस आ जे पी छे एनी दिशा અને કોણીય વેગની દિશા સરખી હોય છે। સ્થિર ભ્રમણાક્ષના કેસમાં કોણીય વેગ, કોણીય વેગમાન અને કોણીય પ્રવેગ ત્રણેય ભ્રમણાક્ષને સમાંતર જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર એની દિશા હોય છે। તો આ બાકીનું બધું બહાર લઈએ એટલે આ MI RI સ્ક્વેર અને આ ઓમેગા। તો ओमेगा तो बधा माटे एक ज सरखुं होय એટલે એ સરવાળો કરવાનો ના હોય, ઓમેગા જ થાય। અને MI RI સ્ક્વેર સિગ્મા વાળું હોય એ આખા દ્રઢ વસ્તુની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે। ઓકે, તો આ કોણીય વેગમાનનું સૂત્ર થઈ ગયું L બરાબર I ઓમેગા। જેમ રેખીય વેગમાનનું સૂત્ર P बराबर mv होय छे एवं आ L बराबर I ओमेगा छे। रेखीय गति में जे द्रव्यमान होय एनी जग्याए चाक गति में जड़त्वनी चाक मात्रा छे। ओके, हवे आ L बराबर I ओमेगा नु बंने बाजू समय सापेक्षे विकलन करिए तो आ dl बाय dt जड़त्वनी चाक मात्रा आपेल अक्षने अनुलक्षीने अचल होय छे એટલે વિકલનમાંથી બહાર, અને આનું સમય સાપેક્ષે વિકલન ડી ઓમેગા બાય ડીટી। પણ ડી ઓમેગા બાય ડીટી એટલે કોણીય વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે તો કોણીય પ્રવેગ થાય। તો ડીએલ બાય ડીટી બરાબર આઈ આલ્ફા, અને ડીએલ બાય ડીટી એ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક। તો આ टोटल टॉर्क है बाह्य टॉर्क होय, कारण के आंतरिक टॉर्कों सदिश सरवाळो शून्य होय छे। तो टो बराबर dl बाय dt बराबर I आल्फा आ तंत्र माटे चाक गतिना संदर्भ में न्यूटनना गतिना बीजा नियमनुं स्वरूप कहेवाय। जेम रेखीय गति में आपणे बळनुं सूत्र करता था F बराबर dp बाय dt बराबर ma, एवुं आ चाक गतिना संदर्भ में छे। ओके, बीजो एक क्वेश्चन करिए। थीटा कोणवाळा ढार परथी सरक्या सिवाय गबड़ता पदार्थनी गति ऊर्जानुं अने वेगनुं सूत्र तारववानुं छे। तो मित्रों, सरक्या सिवाय गबड़तो पदार्थ एटले धारो के आवो कोई दड़ो होय तो आम फरतो 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 नीचे जाए तो ए गबड्यो कहेवाय, अने पेली बाळकोनी जे लपसणी होय छे एमां आम सीधुं हवाय छे तो ए सरक्युं कहेवाय। आपणे सरक्या सिवाय गबड़तो होय
એનો મતલબ કે એ આગળ વધતો હોય એટલે એ રેખીય ગતિ કરતો હોય અને આ અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ પણ કરતો હોય. તો આ સરક્યા સિવાય ગબડતો કોઈ પદાર્થ હોય તો એની જડત્વની ચાક માત્રા ધારો કે આ અક્ષને અનુલક્ષીને આઈ છે, એની ચક્રાવર્તનની ત્રિજ્યા ધારો કે કે, એ જે ગબડતો પદાર્થ છે એની ત્રિજ્યા ધારો કે આર છે, અને એમ દળનો પદાર્થ છે જે એચ ઊંચાઈવાળા અને થીટા કોણ જેટલો ઢોળાવ ધરાવતા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. તો એ સરક્યા સિવાય ગબડતો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર છે એ માત્ર આવી રેખીય ગતિ કરે અને એ સિવાય બાકીના બધા કણો છે એ આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા હોય. તો આવા ગબડતા પદાર્થના કેસમાં એ પદાર્થની જે ગતિ છે એ રેખીય ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે, કારણ કે એ આગળ વધે છે એટલે એ રેખીય ગતિ કરે છે અને પોતાની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે છે. તો એ બંને ગતિઓ છે એ અલગ અલગ ટાઈપની છે, એટલે કુલ ગતિ ઉર્જા આપણે શોધવી હોય તો બંનેને અલગ અલગ કરીને એકબીજામાં ઉમેરી શકાય. તો આ સરક્યા સિવાય ગબડતા પદાર્થની કુલ ગતિ ઉર્જા એટલે એની રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. તો રેખીય ગતિ ઉર્જા માટે ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ VCM જેટલા રેખીય વેગથી ગતિ કરતું હોય, CM એટલે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, તો એની રેખીય ગતિ ઉર્જા થાય ½mVcm², અને આ અક્ષને અનુલક્ષીને એની ચાક ગતિ ઉર્જા ½I⍵² થાય. રેખીય ગતિમાં જેવું દળ હોય એવું ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા હોય, અને આમાં રેખીય વેગ હોય એવો કોણીય વેગ હોય. હવે આપણે જડત્વની ચાક માત્રાનું વ્યાપક સૂત્ર કરેલું mk², જે k એટલે એની ચક્રાવર્તનની ત્રિજ્યા છે, અને V બરાબર R ઓમેગા અનુસાર VCM એટલે R ઓમેગા થાય. તો આ બે કિંમતો અહીંયા મૂકીએ તો આ ½mVcm² એમનું એમ જ, આ હાફનું હાફ, આઈની જગ્યાએ mk² અને ω² એટલે આ VCM/R² એટલે VCM²/R² થઈ જશે. તો મિત્રો આપણે ½mVcm² કોમન લઈ લઈએ તો આ તંત્રની કુલ ગતિ ઉર્જા છે એ ½mVcm² કૌંસમાં 1 + k²/R² થાય. જુદા જુદા પદાર્થો માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k જુદી જુદી હોય તો એ પ્રમાણે કુલ ઉર્જા છે એ પણ અલગ અલગ મળે. તો આપણે તકતી હોય, નળાકાર હોય, વલય એટલે કે રિંગ હોય, નક્કર ગોળો, પોલો ગોળો એટલે કવચ હોય, તો આવા અલગ અલગ પદાર્થો માટે ચક્રાવર્તનની ત્રિજ્યાના મૂલ્યો અલગ અલગ મૂકીને કુલ ગતિ ઉર્જા આ રીતે શોધી શકીએ. તો એના પરથી આપણને ખબર પડે કે કયો પદાર્થ એ ઢાળ પરથી વહેલા આવે અને કયો લેટ. તો આપણે એક આ એનિમેશનમાં જોઈએ તો આ જે પહેલો પદાર્થ છે એ સરકે છે, એ સૌથી પહેલાં આવે છે, કારણ કે એની બધી ઉર્જા છે એ કુલ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ છે. પછી આ નળાકાર છે, પછી આ રિંગ છે, પછી એક નક્કર ગોળો છે, એક પોલો ગોળો છે. તો આ જે નક્કર ગોળો છે એ સૌથી પહેલાં આવે છે જુઓ, કારણ કે નક્કર ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા સૌથી વધુ હોય છે, √2/5mR. તો એ અનુસાર એની ગતિ ઉર્જા સૌથી વધુ હોય છે, એટલે એ સૌથી ઝડપે આવે. ટૂંકમાં રિંગ સૌથી છેલ્લે આવે છે અને નક્કર ગોળો સૌથી પહેલાં આવે છે. ઓકે મિત્રો, આ રેખીય ગતિ અને ચાક ગતિ જે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને હોય એની કમ્પેરિઝન છે. આગળ પણ આપણે એકવાર કરેલું છે, આ બીજી વખત આપી દીધેલું છે. તો આ રેખીય ગતિ અને
ચાક ગતિની રાશિઓની સરખામણી છે. હવે જુદા જુદા આકારના પદાર્થો માટે આપેલ અક્ષને અનુલક્ષીને એમની જડત્વની ચાકમાત્રા કેવી કેવી હોય એના સૂત્રો યાદ રાખવાના છે. તો આ પાતળી રિંગ છે, તો રિંગના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ હોય એવી અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાકમાત્રા mr² હોય છે. અને એની ચક્રાવર્તનની ત્રિજ્યા કરવી હોય તો આને mk² સાથે સરખાઈ દેવાની, એટલે એની k બરાબર r એ એની ચક્રાવર્તનની ત્રિજ્યા થાય. પણ આ રિંગ જ છે, પણ આ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવી હોય તો પેલા લંબ અક્ષ પ્રમાણે આવી બે લંબ અક્ષો સમતલમાં આમ ને આમ હોય એ ટોટલ mr² હોય. આમ ધારો કે z અક્ષ હોય તો x અક્ષ અને y અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓનો સરવાળો આટલો થાય. તો આ પ્રત્યેક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અડધી એટલે ½ mr² હોય છે. આ વ્યાસને અનુલક્ષીને કરો તો પણ ½ mr². અને ચક્રાવર્તનની ત્રિજ્યા કરીએ તો k બરાબર r/√2 મળે. એવું આ પાતળો સળિયો હોય l લંબાઈનો, તો એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને એની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ml²/12 હોય છે. ચક્રાવર્તનની ત્રિજ્યા કરવી હોય તો l/√12 હોય. ઓકે, મિત્રો એ જ રીતે આ વર્તુળાકાર તકતી છે, તો તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને એ તકતીના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ½ mr² અથવા mr²/2 છે. ચક્રાવર્તનની ત્રિજ્યા કરો તો r/√2 થાય. અને આ પણ તકતી જ છે, પણ એ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરવી હોય તો આના કરતાં અડધી 1/4 mr², અને ચક્રાવર્તનની ત્રિજ્યા r/2 થાય. આ સૂત્રને mk² સાથે સરખાઈ દેવાનું, mm ઉડી જાય પછી બે બાજુ વર્ગમૂળ કરી દેવાનું, એટલે k બરાબર r/2. આ પોલો નળાકાર છે, પાઇપ જેવું હોય ને, તો એ પોલો નળાકાર હોય એને એક સાઈડે આમથી જોઈએ તો એક રિંગ જ દેખાય. એક બંગડી હોય એ રિંગ કહેવાય, પણ ડઝન બંગડીઓની આખી થપ્પી બનાવો તો એક પોલો નળાકાર થાય. તો દ્રવ્યમાન વિતરણની રીતે એ બંને સેમ જ વસ્તુ છે. એટલે રિંગ માટે જડત્વની ચાકમાત્રા mr² હતી, તો પોલા નળાકાર માટે પણ આ અક્ષને અનુલક્ષીને mr² જ થાય. ચક્રાવર્તનની ત્રિજ્યા r થાય, k બરાબર r. પણ જો નક્કર નળાકાર હોય, ઘન, ધારો કે એક સિક્કો છે એ તકતી કહેવાય, અને નક્કર નળાકાર એટલે 10 સિક્કાઓની થપ્પી બનાવો તો નક્કર નળાકાર કહેવાય. તો બે દ્રવ્યમાન વિતરણની રીતે સરખા જ કહેવાય, એટલે તકતીની અને નક્કર નળાકારની જડત્વની ચાકમાત્રા સરખી છે. ઓકે, mr²/2 અને ચક્રાવર્તનની ત્રિજ્યા કરો તો r/√2. પછી નક્કર ગોળો છે, એની કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા 2/5 mr² હોય છે, અને એની ચક્રાવર્તનની ત્રિજ્યા કરીએ તો k બરાબર √2/5 × r આટલી હોય છે. ઓકે, હવે થિયરી અહીંયા પૂરી થાય છે અને હવે દાખલાઓ કરીએ છીએ આપણે. તો એક સમભુજ ત્રિકોણ છે આ ટાઈપનો, એના શિરોબિંદુ પર રહેલા 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો મિત્રો આ શિરોબિંદુ પર 3 કણ મૂકેલા છે. એ કણોના દ્રવ્યમાન આપણને આપેલા છે 100 ગ્રામ, 150 ગ્રામ અને 250 ગ્રામ, 200 ગ્રામ. અને એ સમબાજુ જે ત્રિકોણ છે એની દરેક બાજુની લંબાઈ 0.5 મીટર છે. અને સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણો 60 ડિગ્રીનો જ હોય. હવે આ દરેક કણ છે
એના યામ નક્કી કરવા છે. તો આ તો યામાક્ષોના ઉગમ બિંદુ પર છે, તો એના યામ થાય 0 0. બીજો કણ છે એક્સ અક્ષ ઉપર 0.5 મીટર અંતરે છે, તો એના યામ કરો તો 0.5 અને 0 થાય. એક્સ અક્ષ ઉપર વાય યામ 0 હોય. આનું ખાસ યાદ રાખવાનું છે. એ ત્રીજો કણ છે એ તો એક્સ વાય સમતલમાં છે. તો આપણે સદિશના ઘટકો કરેલા, એ એક્સ અને એ વાય, એટલે એ કોસ થીટા અને એ સાઇન થીટા. તો એ પ્રમાણે એ જે કોસ થીટા ઘટક છે એ વાસ્તવમાં એક્સ યામ છે, અને જે સાઇન થીટા ઘટક છે એ વાસ્તવમાં વાય યામ છે. તો આ સદિશ છે એ એનું મૂલ્ય 0.5 છે. તો યામ સ્વરૂપે લખીએ તો એક્સ યામ કેટલું થાય, તો 0.5 cos 60 અને વાય યામ થાય 0.5 sin 60 ડિગ્રી. cos 60 એટલે 1/2, એટલે 0.5 ગુણ્યા 1/2 એટલે 0.25 મીટર, અને sin 60 એટલે √3/2 એટલે આ 0.25 ને આ √3 મીટર. તો આ ત્રીજા કણના યામ ખાસ યાદ રાખવાના છે. વ્યાપક રૂપે કોઈ પણ સમતલીય બિંદુના યામ છે એ આર કોસ થીટા આર સાઇન થીટા વડે દર્શાવાય. ઓકે, અહીંયા આર એટલે 0.5 છે અને થીટા 60 ડિગ્રી છે. હવે આના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ કરવો હોય તો m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. તો મિત્રો m1 એટલે 100 ગ્રામ, x1 એટલે આનો એક્સ યામ લેવાનો 0, પ્લસ m2 એટલે 150 ગ્રામ, ગુણ્યા x2 એટલે 0.5 મીટર, પ્લસ m3 એટલે 200 ગ્રામ અને x3 એટલે 0.25 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 એટલે 100 વત્તા 150 વત્તા 200. ઓકે, હવે સાદુરૂપ આપી દઈએ. આ તો 0 થઈ ગયું, આ 75 અને આ 50 અને આ ટોટલ. તો 125 ભાગ્યા 450 કરો એટલે 5/8 મીટર એ એના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ મળ્યો. એવી જ રીતે વાય યામ કરવો હોય તો વાય બરાબર m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. તો m1 એટલે 100 ગ્રામ, y1 એટલે આનો y આમ 0 પ્લસ 150 ગુણ્યા 0 પ્લસ 200 ગુણ્યા 0.25 √3 અપોન 100 પ્લસ 150 પ્લસ 200. તો આ 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું. આનો ગુણાકાર કરવાનો એટલે 50 √3 ભાગ્યા 450 એટલે √3/9. તો વાય આમ મળી ગયો 9 એટલે 3 ગુણ્યા 3 કરવાનું એટલે √3 ઉડાડો એટલે 3 √3 મીટર આવે. તો આ રીતે આપણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ 5/8 અને વાય યામ 1/3 √3 મીટર મળી ગયું. તો આ ત્રણેય એક્સ યામોનો સરવાળો ભાગ્યા 3 કરો અને બધાના વાય યામોનો સરવાળો ભાગ્યા 3 કરો તો એ એના મધ્ય કેન્દ્રના યામ આવે. આ એટલું નથી, એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર નથી. મધ્ય કેન્દ્રના યામ કરવા હોય તો x1 પ્લસ x2 પ્લસ x3/3 અને y1 પ્લસ y2 પ્લસ y3/3 હોય. પણ આ બધાના દળો સરખા હોત તો બરાબર દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર એટલે કે મધ્ય કેન્દ્ર પર હોત, પણ આ અલગ છે. ઓકે, એક સિમ્પલ દાખલો છે. ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આપણે થિયરીમાં વાત કરેલી કે નાની વસ્તુઓ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર સેમ જ હોય. મધ્ય કેન્દ્ર કેવી રીતે શોધવું એ આપણે વાત કરેલી. આ એની સૈદ્ધાંતિક રીત છે કે આવી એક ત્રિકોણાકાર તક્તી છે LMN, આનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. તો સૌથી પહેલાં આ જે MN બાજુ છે એને સમાંતર હોય એવી પતલી પટ્ટીઓ લેવાની.
આમાં બતાવેલી છે એટલી બધી પહોળી નહીં, એકદમ પતલી પતલી પટ્ટીઓ બનાવવાની. કેમ કે એ દરેક પટ્ટી છે એ સમમિત કહેવાય. તો એ દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર એ પટ્ટીના ભૌમિતિક કેન્દ્ર એટલે એના મધ્ય બિંદુ પર હોય. અહીંયા આ પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, આ પટ્ટીનું અહીંયા હોય, આ રીતે મળતું જાય. હવે એ જે દરેકના મધ્ય બિંદુ દરેક પટ્ટીના મળ્યા એને જોડતી એક રેખા દોર દઈએ, એલપી મળી ગઈ. ઓકે, હવે જે રીતે આપણે એમએન બાજુને સમાંતર પટ્ટીઓ વિચારી એવું હવે એલએમ બાજુને સમાંતર પટ્ટીઓ વિચારવાની. એટલે આમ અહીંયા બધું ગુચ્ચમ ના થાય એટલે દોરી નથી. તો એ દરેક પટ્ટીનું કેન્દ્ર છે એ એનું ભૌમિતિક કેન્દ્ર, એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. પછી એમને જોડતી એક રેખા દોર દેવાની એટલે આરએન મળે. પછી આ એલએમ બાજુ છે, એલએન બાજુ, એને સમાંતર પટ્ટીઓ બનાવવાની. એ દરેક પટ્ટીનું કેન્દ્ર છે એમને જોડતી એક રેખા દોરવાની એટલે આવી એમ ક્યુ મળે. તો આ જે મળી એલપી, પછી આરએન અને એમ ક્યુ એ ત્રણેય ત્રિકોણની મધ્યગાઓ છે. હવે એ ત્રણ અહીંયા છેદે છે. તો આ જે છેદ બિંદુ છે એ ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર થાય. ભૌમિતિક રીતે એ મધ્ય કેન્દ્ર થાય, પણ આ તકતીના કેસમાં એ એનું મધ્ય કેન્દ્ર એ એનું ભૌમિતિક કેન્દ્ર છે અને એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ છે. તો આ રીતે આપણે દોરીને પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકીએ. બીજો એક સરસ દાખલો છે દ્રવ્યમાન કેન્દ્ર માટેનો જ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ના પરિમાણોવાળી એક સમાંગ એટલે સમાન ઘનતાવાળી એલ આકારની એક પાતળી તકતી છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો અને આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. આ જે બતાવી ને એવી એલ આકારની તકતી થઈ. તો આપણે એને એક સમાન એવા 3 ચોરસ તકતીઓમાં બનેલી વિચારી શકીએ. આખી તકતીનું દળ 3 કિલોગ્રામ છે એટલે આ પ્રત્યેક તકતી 1 કિલોગ્રામની થાય. આમ 2 મીટર લંબાઈ છે અને આમ 2 મીટર પહોળાઈ છે. તો આ દરેક તકતી છે એ 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈની થશે. આ પણ 1/1, આ પણ 1/1 મીટરની થશે. હવે એ દરેક તકતીઓ છે એ સમમિત છે એટલે એ દરેક તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એ તકતીઓના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય. તો આ પહેલી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારો, ધારો કે C1 ઉપર છે. તો એના યામ કરવા હોય તો આટલું 2 મીટર એક્સ યામ છે, તો આટલો 1 મીટર થાય. તો આ એક્સ યામ C1નો આટલું જ થાય ને, એટલે 1/2 મીટર થાય. ઓકે, એ જ રીતે એનો વાય આમ કરીએ તો આટલું 2 મીટર છે, તો આ તકતીની લંબાઈ આટલી 1 મીટર થાય. તો અહીંયાથી C1નો વાય આમ કેટલો થાય? 1/2 મીટર. તો C1ના યામ થયા 1/2 મીટર, 1/2 મીટર. ઓકે, એવી જ રીતે C2ના યામ કરવા હોય તો આટલું 1 મીટર અને આટલું 1/2 મીટર એટલે 3/2 મીટર એક્સ યામ થયો. અને વાય યામ કરો તો આટલું જ એટલે 1/2 મીટર. ઓકે, C3નો એક્સ યામ કરવો હોય તો આટલેથી આટલું જ આવે ને, તો 1/2 મીટર જ કહેવાય. પણ વાય યામ કરવો હોય તો આટલું થાય એટલે આ 1 મીટર પ્લસ 1/2 મીટર એટલે 3/2 મીટર. તો આ દરેક તકતીના દ્રવ્યમાન કેન્દ્રોના યામ મળ્યા. આપણે આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર હવે શોધવું છે. તો આખી તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ પહેલાં શોધી કાઢીએ. m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. દરેક તકતીનું દળ 1 કિલોગ્રામ થશે કારણ કે ટોટલ 3 કિલોગ્રામ હતું. ઇન્ટુ x1 એટલે આ C1નો એક્સ યામ 1/2 પ્લસ m2 એટલે આનું દળ 1 કિલોગ્રામ અને એનો એક્સ યામ
3/2 પ્લસ આનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ ને એનો એક શ્યામ 1/2 અપોન ત્રણેય તકતીના દ્રવ્યમાન 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ. તો આ ટોટલ કરીએ તો 5/6 મીટર એ આખી તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ થયો. હવે વાય યામ કરવો હોય તો કેપિટલ વાય બરાબર m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. તો 1 કિલોગ્રામ ઇન્ટુ આનો વાયામ 1/2 પ્લસ આનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ ઇન્ટુ વાયામ 1/2 પ્લસ 1 કિલોગ્રામ ઇન્ટુ 3/2 અપોન 1 પ્લસ 1 પ્લસ 1. તો આનું સાદું રૂપ આપો એટલે 5/6 મીટર. તો આ રીતે આ તકતી જે છે એલ આકારની એનું દ્રવ્યમાન કેન્દ્રને આમ 5/6 મીટર થાય અને એ લગભગ અહીંયા ક્યાંક આવે. આ જો અહીંયા છે ને, કેમ કે આ 1 મીટર આમ છે એટલે એ અહીંયા, અને આ 1 મીટર. તો આ જે ડી બિંદુ છે એ 1 મીટર વાળું છે. આ 5/6 છે એ 0.9થી ઓછું થાય. આ 0.9ની આસપાસ 0.87 જેવું થાય કંઈક. તો એ 1 કરતાં સહેજ અંદરની સાઈડે આમ આવે. ઓકે, કેમ આ બાજુ ખસ્યું? તો આ સાઈડ ભારે કહેવાય. જો આખી આવી ચોરસ તકતી હોત તો 1 ઉપર જ હોત દ્રવ્યમાન કેન્દ્ર, પણ આ તો ખાલી છે ને, તો જે બાજુ ભારે હોય એ બાજુ ખસે એટલે અહીંથી આમ ખસી. ઓકે, તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય. દરેક તકતીના દ્રવ્યમાન કેન્દ્રો અલગ અલગ શોધી કાઢવાના, એના યામ શોધી કાઢવાના, પછી સૂત્રમાં કિંમત મૂકવાની છે. ઓકે, નેક્સ્ટ દાખલો છે, બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો શોધો. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. તો આપણને બે સદિશો આપ્યા છે, સદિશ એ અને સદિશ બી. તો ડોટ પ્રોડક્ટ કરીએ પહેલાં, અદિશ ગુણાકાર. તો સદિશ એ ડોટ સદિશ બી એનું સૂત્ર કરેલું એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. એમાં એ એક્સ એટલે 3, બી એક્સ એટલે -2, પછી એ વાય એટલે -4, બી વાય એટલે 1, એ ઝેડ એટલે 5, બી ઝેડ -3. બસ આ ગુણાકાર કરીને સાદું રૂપ આપીએ તો ડોટ પ્રોડક્ટ -25. આ માત્ર મૂલ્ય જ હોય ને, કારણ કે એ તો અદિશ છે એટલે એને કોઈ દિશા ના હોય. હવે સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ કરવું છે. તો સદિશ એ ક્રોસ સદિશ બી એને આ રીતે નિશ્ચાયક સ્વરૂપે લખી શકાય. કેરેટ આઈ, કેરેટ જે, કેરેટ કે એ નિશ્ચાયકની પહેલી હાર. બીજી હાર એટલે એના ઘટકો કહેવાય એ એક્સ, એ વાય, એ ઝેડ. ને ત્રીજી હાર એટલે બી એક્સ, બી વાય, બી ઝેડ. એ એક્સ 3, એ વાય -4, એ ઝેડ 5. એ રીતે બી એક્સ -2, બી વાય 1 અને બી ઝેડ -3. હવે નિશ્ચાયક ઉકેલવાનું, સાદુરૂપ આપવાનું યાદ છે ને. પહેલાં કેરેટ આઈનો કેરેટ આઈ. હવે આઈ વાળી લાઈનો દબાઈ દેવાની અને આમ ગુણાકાર કરવાનો. તો આ -4 ગુણ્યા -3 એટલે 12 -5 એટલે 12 -5 પ્લસ કેરેટ જે. તો આ જે વાળી લાઈનો દબાઈ દેવાની, એમાં ઊંધું કરવાનું, પહેલાં આમ ને પછી આમ. તો આ -10 અને માઇનસ ઓફ માઇનસ +9 થાય. એટલે કેરેટ જે વાળું. પછી કેરેટ કે વાળી લાઈનો દબાઈ દેવાની અને સીધું આમ 3 અને આ માઇનસ 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 એટલે માઇનસ થાય, તો -8. ખબર પડી કે નહીં? વચ્ચે માઇનસ લેવાનું, પછી આનો જે ગુણાકાર હોય તો આનો ગુણાકાર પ્લસમાં છે એટલે ઓવરઓલ માઇનસ થઈ જાય. હવે બાદબાકી કરવાનું. તો આ 12માંથી 5 જાય તો એટલે 7 કેરેટ આઈ, જે આ -1 કેરેટ જે, અને આ -5 કેરેટ કે.
જો આ ક્રોસ ગુણાકાર સદિશ સ્વરૂપે આવવો જોઈએ, IJK સ્વરૂપે. આપણને એનું મૂલ્ય માગ્યું હોત તો √7 વત્તા -1 વત્તા -5 કરીને કરત તો મૂલ્ય ધન આવત, પણ આ સદિશ સ્વરૂપે જ આપણને માગ્યું છે, તો આટલો જવાબ થાય. ઓકે, તો મિત્રો સારી રીતે તૈયારી કરજો. આપણી પાસે બહુ જ સમય છે, તમારી એક્ઝામ પણ ખાસી એવી લેટ થવાની છે, એટલે આરામથી તૈયાર કરતા જવાનું, અને પ્રોપરલી તૈયાર કરશો તો આ બધાનો ભરપૂર ઉપયોગ 12મામાં પણ છે. અને ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ સબસ્ક્રાઈબ કરો. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં લખી શકો છો, અને ઈચ્છા થાય તો લાઈક પણ કરી શકો છો. ઓકે, ધેટ્સ ઇટ. આજે આટલું.